જય ભારત. નમસ્તે મિત્રો. આજે આપણે સાંભળવાના છીએ એક દેશભક્ત, સંસ્કૃતિ રક્ષક, ગૌ રક્ષક અને કૃષિ રક્ષક એવા અધ્યક્ષ શ્રી જલ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ મનસુખભાઈ સુવાગિયા ના વિચારોને આપણે જાણવાના છીએ. તો મિત્રો, આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ગુજરાતના ખૂણે ખૂણા સુધી આ વિડીયો પહોંચાડવા આપ સર્વને વિનંતી છે. મનસુખભાઈ સુવાગિયા, અધ્યક્ષ જળ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ. તારીખ 10-11-12 ફેબ્રુઆરી 2024 સમગ્ર ભારત અને વિશ્વ માટે એક ઐતિહાસિક પ્રસંગ છે. ગુજરાતમાં મોરબી તાલુકાનું ટંકારા ગામ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ. મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મને 200 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે 200મી જન્મ જયંતિ સમગ્ર દેશનો આર્ય સમાજ સાથે મળીને ઉજવે છે અને એક વિશ્વ લેવલનો કાર્યક્રમ છે. એમાં રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી થી લઈ અને રાષ્ટ્રપતિ પણ પધારવાના છે. આ પ્રસંગ આધ્યાત્મિક અને ધાર્મિક છે, પણ આ પ્રસંગ મહાન રાષ્ટ્રીય પર્વ છે. શું કામ? જ્યારે આ દેશ 900 વર્ષથી ગુલામ હતો વિધર્મી વિદેશીઓનો, ત્યારે સ્વાધીનતાનો પહેલો વિચાર આપનાર કોઈ વ્યક્તિ હોય તો મહર્ષિ દયાનંદ સરસ્વતી છે. સ્વરાજ્ય શબ્દ દેશને આપ્યો છે. આનું ગૌરવ 6.5 કરોડ ગુજરાતીને તો હોવું જોઈએ, પણ દેશના એક એક નાગરિકને, જે વિદેશમાં વસતા ભારતીયને હોવું જોઈએ કે સ્વરાજ્ય શબ્દ. અહીંયા અમુક એવા સંપ્રદાય થઈ ગયા છે કે એના સ્થાપકે અંગ્રેજોને એવા આશીર્વાદ આપ્યા, તમારું શાસન છે ને સૂરજ ચંદ્ર રહે ત્યાં સુધી કાયમ તપો. અને એવા પાખંડીઓ ભગવાનના ભગવાન થવાને હીન પ્રયત્નો પોતે કરતા ગયા ને એના અંધ અનુયાયીઓ પ્રજામાં આવું ઠોકી બેસાડે છે. ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ એમ કીધું, સ્વાધીનતા શબ્દ આપ્યો અને એ શબ્દ પકડી લીધો લોકમાન્ય તિલકે અને સૂત્ર આપ્યું, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. પછી દેશમાં એક ચેતના જાગી. એની પાછળ ગોપાલ કૃષ્ણ ગોખલે, એની પાછળ ક્રાંતિકારીઓ, એની પાછળ 1857 વિપ્લવથી લઈ અને પછી છેક ભગતસિંહ સુધીના લાખો ક્રાંતિકારીઓએ દેશ માટે બલિદાન દઈ દીધું, જીવન સમર્પણ કર્યું. એના પ્રણેતા દયાનંદ સરસ્વતી છે. આપણે જેનું કાંઈ પ્રદાન નથી, કોઈ ચમત્કારથી, કોઈ વારસાથી, કોઈ પરચાથી પ્રસિદ્ધ છે ને, ત્યાં ટોળાશાહી કરીને જાય છે. એ ધર્મ નથી, ધર્માભાસ અને અંધશ્રદ્ધા છે. ગુજરાત અને ભારત એનાથી મુક્ત થાય. જળ ક્રાંતિ, ગો ક્રાંતિ, ગાય આધારિત કૃષિ, દેશી બીજ રક્ષા સાથે આ વૈદિક સનાતન સંસ્કૃતિ, વેદ વિજ્ઞાનને અમારે વિશ્વ પ્રકાશિત કરવાનો મેં સંકલ્પ લીધો છે. નહીતર જો સંસ્કૃતિ નહીં રહે તો ક્યાંય સંપ્રદાય, જ્ઞાતિ, આપણો ઉદ્યોગ ને આપણે નથી રહેવાના. એટલે મહાન સંપ્રદાય નથી, સંપ્રદાયનો મહંત કે સ્થાપક નથી, મહાન સંસ્કૃતિ છે. એની ઉપર ખીલેલા દરેક મનુષ્ય પુષ્પ છે, એ એના પિતા નથી. આ આપણે સત્ય સમજીએ. દયાનંદ સરસ્વતીનું બીજું મહાન પ્રદાન છે કે એને સંસ્કૃતમાં જે વેદ હતા એનું પહેલું હિન્દીમાં ભાષાંતર કરી અને દેશના લોકો સુધી વેદને પહોંચાડ્યા છે. વિશ્વના પહેલા જ્ઞાન ગ્રંથો, વિજ્ઞાન ગ્રંથો, અધ્યાત્મ ગ્રંથો, ધર્મ ગ્રંથો જે મૃતપ્રાય થઈ ગયા હતા એને પુનઃ જીવિત કર્યા. એ ઋણમાંથી ભારતીય સંસ્કૃતિ કદી મુક્ત ન થઈ શકે. અને જ્યારે દેશ આ ગુલામી કાળમાં વ્યક્તિ પૂજા, વંશ પૂજા, પરચા, ચમત્કારના અંધશ્રદ્ધામાં ડૂબેલો હતો, ત્યારે દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ વિશ્વ પ્રેરક ગ્રંથ લખી અને દુનિયા સામે મૂક્યો. અને આપણને ગૌરવ હોવું જોઈએ કે વિશ્વની 60 ભાષામાં એનું ભાષાંતર થયું છે. અને એ ગ્રંથ એક એક ઘરમાં સુધી આપણે ધર્મથી વિમુખ નથી થવું, પણ અંધશ્રદ્ધાના શિકાર નથી બનવું, કોઈના વંશ પૂજક નથી બનવું, કોઈ પાખંડીને ભગવાન નથી માનવો, સત્ય પરમાત્માને પૂજીએ, સાચા રામ શ્રી કૃષ્ણ જેવા મહાપુરુષોના અનુયાયી થઈએ, વીર હનુમાનના અનુયાયી થઈએ, દૈવી શક્તિના અનુયાયી થઈએ અને પરમ સનાતની બનીએ, પરમ રાષ્ટ્ર ભક્ત બનીએ. એનો સંકલ્પ લેવા અમે ટંકારા જવાના છીએ. તો જળ ક્રાંતિ ટ્રસ્ટ આ રાષ્ટ્ર સેવા સાથે જોડાયેલા તમામ લોકોને તમારી હૃદયથી અપીલ છે, પણ એને એ પણ અપીલ છે કે આ વિડીયો તમે એક ગુજરાતી સુધી પહોંચાડી અને 10, 11, 12 આગામી ફેબ્રુઆરીએ આપણે સૌ ટંકારા જઈ આવા હજારો વર્ષ પછી એક મહર્ષિ જન્મા એ ધરતીને વંદન કરીએ, એની અભિવંદના કરીએ. તો ચાલો સૌ ટંકારા
ભારત માતા કી જય. મનસુખભાઈ સુવાગિયા. મિત્રો, સનાતન ધર્મને સપોર્ટ કરવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. અસ્તુ. ઓમ.